તો કુંભ રાશિવાળાઓ થઈ જાઓ તૈયાર, કારણ કે હવે ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી તમને 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનાના આ જે 10 દિવસ છે, આ 10 દિવસોની અંદર 5 ખૂબ જ મોટી ખુશખબરીઓ મળવાની છે। જી હા મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીનો જે સમય છે, આ સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે। 5 મોટી ખુશખબરીઓ તમને પ્રાપ્ત થવા જઈ રહી છે। ઓગસ્ટ મહિનાના પહેલા 10 દિવસોની અંદર આ ખુશખબરીઓ સાંભળીને આખો પરિવાર એકસાથે મળીને નાચશે, આટલી મોટી ખુશખબરી છે। આ જે 5 મોટી ખુશખબરીઓ તમને આ 10 દિવસોની અંદરમાં લક્ષ્મીના આશીર્વાદથી મળવા જઈ રહી છે, કારણ કે મિત્રો ઓગસ્ટ મહિનાના જે પહેલા 10 દિવસ છે, આ 10 દિવસોની અંદર પૂરા 5 વર્ષ પછી ખૂબ જ દુર્લભ યોગ એક સાથે બન્યા છે, જેનાથી તમારા બંધ કિસ્મતના દરવાજા હવે માં લક્ષ્મીના આશીર્વાદથી ખુલશે। કારણ કે આ 10 દિવસોમાં ધન લક્ષ્મી પ્રાપ્તિ યોગ, મહાલક્ષ્મી યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગની સાથે સૌભાગ્યવાન યોગ પણ બની રહ્યો છે। અને તેની સાથે જ એક સંયોગ તો આ 10 દિવસોમાં મોટા ધન લાભની સાથે નોકરી યોગનો પણ છે તમારા માટે, જેનાથી તમારી ખુશીનો પાર નહીં રહે, તમારે મીઠાઈઓ વહેંચવી પડી જશે। આટલી મોટી ખુશખબરીઓ છે। આ જે 5 મોટી ખુશખબરીઓ આ 10 દિવસોમાં તમારા માટે લઈને આવ્યો છું, એટલા માટે બધા કામ છોડીને સૌથી પહેલા આ આખો વિડિયો જરૂર જુઓ। આ વિડિયોમાં અમે તમને કેટલીક સાવચેતીઓ વિશે પણ જણાવીશું, કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતો વિશે જણાવીશું, જેના પર તમારે અમલ કરવાનો છે, જીવનમાં આ વાતોને ઉતારવાની છે, જેનાથી તમને આ 10 દિવસના સમયનો વધુ લાભ મળી શકે। એટલા માટે શરૂઆતથી અંત સુધી આખો વિડિયો જરૂર જોજો, કાપ્યા વગર, સ્કીપ કર્યા વગર। જો આ 10 દિવસના સમયનો લાભ લેવો હોય અને કઈ 5 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં માં લક્ષ્મીના આશીર્વાદથી તમને મળશે એ જાણવું હોય તો આખો વિડિયો જરૂર જોજો। આજનો વિડિયો કોઈ નસીબદાર જ જોઈ શકશે, આટલો મહાભાગ્યશાળી વિડિયો છે આ। અને જે આજનો આ વિડિયો પૂરો નહીં જુએ તે ખૂબ પસ્તાશે, મોટા મોટા અવસરો તેના હાથમાંથી નીકળી જશે। એટલા માટે મિત્રો, તમારા પોતાના ફાયદા માટે બધા કામ છોડીને સૌથી પહેલા આખો વિડિયો જરૂર જુઓ, કઈ રીતે માતા લક્ષ્મીની તમારા પર આ 10 દિવસોમાં કૃપા વરસશે અને કઈ 5 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે। આગળ વિડિયો શરૂ કરીએ તે પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને તેમનો આશીર્વાદ તમારા અને તમારા પરિવારના તમામ સભ્યો પર સદાય વરસતો રહે। તેમજ આવા જ રાશિ ભવિષ્યને લગતા વિડિયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર વાત કરીએ કે ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારી રાશિવાળા માટે 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનાના આ 10 દિવસોનો આ મહત્વપૂર્ણ સમય કેવો રહેશે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, તમને જણાવવા માંગીએ છીએ કે આ જે સમય 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધીનો છે, તેમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે અને ખૂબ જ શુભ સંયોગોમાં આવી રહ્યો છે। કારણ કે મિત્રો, આ 10 દિવસોમાં જે ગ્રહોની સ્થિતિ છે તે તમારા માટે પૂર્ણ રૂપે લાભ ભાવમાં બનેલી છે, જેનાથી તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે। આ 10 દિવસના ગાળામાં તમારા પર માં લક્ષ્મીની કૃપા વરસશે। આ 10 દિવસના ગાળામાં તમે તમારી બુદ્ધિ અને હોશિયારી દ્વારા તમારા સંપર્કોનો ફાયદો ઉઠાવવામાં સક્ષમ રહેશો। જી હા મિત્રો, તમે લોકો ખૂબ જ વ્યવહાર કુશળ હોવ છો અને આ જ ગુણ આ 10 દિવસોમાં તમારી પ્રગતિમાં મદરૂપ થવાનો છે। ભાઈઓ અથવા સગા સંબંધો વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ પણ કોઈ મધ્યસ્થી દ્વારા શક્ય બનશે।
જો તમારા ભાઈ સાથે કે સગા સંબંધો વચ્ચે કોઈ વિવાદ હોય તો તેનો પણ ઉકેલ આવવાનો છે. આ જે 10 દિવસનો સમય છે, તમે પોતે અનુભવશો કે તમને ઉન્નતિને લગતા શુભ સમાચારો પ્રાપ્ત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમે થોડો સમય વિતાવશો. કોઈ વિશેષ સમાજ સુધારકનો સંગાથ તમારામાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે. આ 10 દિવસોમાં બાળકો અને યુવાનો પોતાના લક્ષ્યની પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત રાખશે. મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. સફળતાના ઝંડા ગાળવાના છો. આ 10 દિવસના ગાળામાં પરિવારમાં સુખ શાંતિ તમારી પહેલી પ્રાથમિકતા રહેશે. તમે કામકાજ અને પરિવાર વચ્ચે ઉત્તમ તાલમેલ બનાવીને રાખશો. આ સમયે બાળકના અભ્યાસ સંબંધિત કાર્યોમાં વિશેષ વ્યસ્તતા રહેશે. નજીકના સગા સંબંધો સાથે સંબંધ મજબૂત કરવામાં તમારું મુખ્ય યોગદાન રહેશે. તમારા મૃદુ ભાષણ અને ઉદારવાદી દૃષ્ટિકોણથી તમામ લોકો આ 10 દિવસોમાં પ્રભાવિત થશે. સમય રહેતા જૂના મનભેદો અને ગેરસમજોને તમે ઉકેલી પણ લેશો. બાળકોને અભ્યાસમાં ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે. ઘરના વડીલોના આશીર્વાદ તમારા પર રહેશે. આ સમયે પરિવારમાં સુખ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. ઘર પરિવારમાં તમે પોતે અનુભવશો કે આ 10 દિવસના ગાળામાં ખુશીઓભર્યું વાતાવરણ છે. ઘરની દેખભાળ અને સજાવટ સંબંધિત કાર્યોમાં પરિવારના સભ્યો સાથે મળીને તમે શોપિંગ કરવામાં સમય વિતાવશો. પ્રોફેશનલ સ્ટડી માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને સફળતા મળવાની છે. એટલા માટે એકાગ્રચિત્ત થઈને પોતાના અભ્યાસ પર ધ્યાન આપો. ઘણા દિવસો પછી આ સમયે તમે જોશો કે નજીકના મહેમાનોના આવવાથી ઉત્સવ જેવો માહોલ રહેશે. તમામ સભ્યો એકબીજા સાથે મળીને એક સરસ ખુશીનો અનુભવ કરશે તથા કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર વિચાર વિમર્શ પણ થશે અને ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ નીકળશે આ સમયે. અને સાથે જ આ સમયે જો તમે ક્યાંય પૈસાનું રોકાણ કરવા માંગો છો તો તમે જોશો કે ભવિષ્યમાં આ કરેલું રોકાણ તમને મોટો લાભ આપશે. જ્યાં પણ આ સમયે તમે રોકાણ કરશો તમને ભવિષ્યમાં મોટો લાભ મળવાનો છે, કારણ કે રોકાણ સંબંધિત જે પણ કાર્યો છે તે મોટો લાભ આપવાના છે. સાથે જ જો તમારા ક્યાંય પૈસા રોકાયેલા છે, અટવાયેલા છે, ખૂબ પ્રયાસો કર્યા છતાં તમારા પૈસા નથી મળી રહ્યા, તો આ 10 દિવસોમાં પ્રયાસ કરો. તમને તમારા પૈસા મળશે. ભલે તમારા પૈસાનો થોડો ભાગ જ મળે, પણ એ પૈસા તમને મળશે જેની તમે આશા છોડી દીધી હતી. તો તમે પ્રયત્નશીલ રહો. આ 10 દિવસના ગાળામાં ધન પ્રાપ્તિના યોગ રહેશે તમારા માટે. અને સાથે જ સાવચેતી તરીકે તમારે એક વાતનું ધ્યાન એ રાખવાનું છે કે ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત લોકો માટે એક વાતનું એ ધ્યાન રાખવાનું છે કે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી તમારે દૂર રહેવું. શું થશે? બદનામી કે ગેરસમજણ ઊભી થઈ શકે છે, તેનું ધ્યાન તમારે રાખવાનું છે. અને સાથે જ અજાણ્યા લોકો સાથે આ સમયે સંપર્ક ન વધારવો અને ન તો કોઈ બહારની વ્યક્તિની દખલગીરી પોતાના ઘર પરિવારમાં થવા દેવી. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન વગેરેનો ઉપયોગ ન કરવો. કોઈ પ્રકારની અકસ્માત થવાની પણ આશંકા બની શકે છે. સાથે જ ક્યારેક વાતચીત કરવા દરમિયાન તમારા મોંમાંથી એવી વાત નીકળી શકે છે જે આપસી સંબંધો માટે નુકસાનકારક હોઈ શકે છે. એટલા માટે તમારા ગુસ્સા અને આવેગ પર નિયંત્રણ રાખવું. વ્યવહાર સારો રાખો. વ્યવસાય સંબંધિત મુશ્કેલીઓને ઘરની સુખ શાંતિ પર હાવી ન થવા દો. અને સાથે જ નવા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખો. ઘણા કિસ્સાઓમાં ધીરજ અને ધૈર્ય રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ગુસ્સામાં ઉતાવળના કારણે પરિસ્થિતિ બગડી શકે છે. આ 10 દિવસોમાં તમારે સાવચેત રહેવાનું છે. સાથે જ પતિ પત્ની વચ્ચે જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો આ સમયે તેનો ઉકેલ આવશે. કોઈના માધ્યમથી એ પરેશાનીઓ દૂર થશે અને સંબંધો ફરીથી મધુર થઈ જશે. આપસી સંબંધોમાં પ્રેમ વધશે. સંતાનનું જિદ્દી વલણ ઘણીવાર તમને ચિંતામાં મૂકી શકે છે,
પરંતુ સંતાન તરફથી તમને મોટી ખુશખબરી પ્રાપ્ત થશે. સંતાનની ઉપલબ્ધિ પર તમને તમારા ઉછેર પર ગર્વ થશે, કારણ કે સંતાન તરફથી મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થવાની છે. જે લોકો પ્રેમ કરે છે, જો તેઓ પ્રેમનો ઇઝહાર કરશે તો પ્રેમ સંબંધો લગ્ન સંબંધોમાં પણ બદલાઈ જશે. આવા પણ યોગ છે આ સમય. સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય ખૂબ સાનુકૂળ રહેશે. પરંતુ લાંબા સમયથી સંતાન પ્રાપ્તિનું સુખ નથી મળી રહ્યું તો આ સમયે ઘરમાં કોઈ નાના સભ્યના આગમન સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થશે, જેનાથી ઘરમાં ઉત્સવ જેવો માહોલ રહેશે. ઘર પરિવાર અને કારોબાર વચ્ચે તમે ઉત્તમ તાલમેલ બનાવીને રાખવાના છો. વિપરીત પરિસ્થિતિઓને કારણે પ્રેમ સંબંધો જાહેર થઈ જશે. આ 10 દિવસના ગાળામાં તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. કોઈ પિકનિક સ્પોટ વગેરે પર કે કોઈ ધાર્મિક સ્થાન પર ઘર પરિવારના લોકો સાથે સારો સમય વિતાવવાના છો. આનાથી પ્રેમ સંબંધો વધુ વધશે અને જો કોઈ ગેરસમજ હશે તો તે પણ દૂર થશે. તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોવ, ઘર પરિવાર માટે આ સમય કાઢી જ લેશો. અને સાથે જ જે લોકો વ્યવસાય કરે છે, આ સમયે વ્યવસાય પ્રત્યે તમે ગંભીરતાથી મક્કમ નિર્ણયો લેવાના છો અને આ નિર્ણયો યોગ્ય સાબિત થશે. મશીનરી વગેરે સાથે જોડાયેલા વ્યવસાય આ 10 દિવસોમાં ખૂબ જ લાભદાયી સ્થિતિમાં છે. જે લોકો નવો બિઝનેસ વેપાર શરૂ કરવા માંગે છે તો આ સમય તમારા માટે ખૂબ સાનુકૂળ રહેશે. આ સમયે તમે નવો બિઝનેસ વેપાર શરૂ કરો. જે લોકો પહેલેથી જ બિઝનેસ વેપાર કરી રહ્યા છે તેમણે પોતાના બિઝનેસ વેપારને આગળ વધારવા માટે યોજનાઓ પણ બનાવવી પડશે અને એ યોજનાઓ તમારા માટે સફળ પણ રહેશે અને તમારો બિઝનેસ વેપાર કારોબાર વધુને વધુ ફેલોશે. આ સમયે તમારા સંપર્ક સૂત્રોને વધારો, કારણ કે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેવાનો છે, કારણ કે નોકરીમાં તમને સારું પ્રમોશન મળશે. પ્રમોશન સંબંધિત મોટી ખુશખબરી મળશે. સારો ઇન્સેન્ટિવ મળવાનો છે. જે તમે મહેનત કરી છે તે મુજબ તમને મોટી ખુશખબરી મળશે. તમારા બોસ, તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, સરાહના કરશે. પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે. જે લોકો વિશેષ કરીને નોકરી કરે છે, નોકરીમાં નાની મોટી સમસ્યાઓ આવશે, કારણ કે તમારા સહકર્મીઓ જ તમારી વિરુદ્ધ કાવતરું રચી શકે છે. તેથી તમારે સાવચેત રહેવાનું છે. પોતાના સિક્રેટ્સ કોઈને ન જણાવવા અને એક વાતનું ખાસ ધ્યાન રાખો. પોતાની ફાઇલો અને દસ્તાવેજો સંભાળીને રાખો. તે ખોવાઈ જવાની અથવા તમને કોઈ કાવતરામાં ફસાવવાની યોજના થઈ શકે છે. સાવચેત રહો, ચોકન્ના રહો. જે લોકો અભ્યાસ કરી રહ્યા છે, અભ્યાસમાં તમને સારી સફળતાઓ મળશે. અભ્યાસ સંબંધિત, ભલે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી નોકરીની તૈયારી હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી કોઈ એડમિશનને લઈને તૈયારી હોય, તમને અભ્યાસમાં સારી ઉપલબ્ધિઓ મળવાની છે, સફળતાઓ મળવાની છે, પરિણામો તમારા પક્ષમાં આવવાના છે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે અથવા કોઈ કારોબાર વગેરે શરૂ કરવા માંગે છે કે નોકરી કરવા માંગે છે તો પ્રયત્નશીલ રહો. આ 10 દિવસના ગાળામાં તમને વિદેશ જવા સંબંધિત કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમારી મહેનત રંગ લાવશે અને વિદેશ જવાનું તમારું સપનું પણ પૂરું થવાનું છે. સાથે જ એ લોકોને પણ વિશેષ રૂપે સાવચેતી રાખવાની છે જે લોકો પૈસા ઉધાર આપી દે છે, કારણ કે આ સમયે તમને ધન પ્રાપ્તિના તો યોગ છે. સારો એવો ધનલાભ તમને મળશે. ભલે તે નોકરીના માધ્યમથી હોય, પ્રમોશન કે ઇન્સેન્ટિવના માધ્યમથી હોય, બિઝનેસ વેપારના માધ્યમથી હોય કે અટકેલા પૈસા મળવાના હોય, પરંતુ તમારે આ સમયે કોઈને ઉધાર આપવાથી બચવું જોઈએ. એ નિશ્ચિત કરી લો કે તમને એ પૈસા ક્યારે પાછા મળશે, નહીંતર તમારા પૈસા ફસાઈ શકે છે. સાવચેત રહો, સતર્ક રહો. પૈસા આપવાથી બચો, તમારા માટે સારું રહેશે. હવે મિત્રો,
જો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ 10 દિવસના ગાળામાં વધારે મહેનત અને પરિશ્રમના કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર જોવા મળી શકે છે. એટલા માટે વચ્ચે વચ્ચે આરામ કરવો પણ તમારા માટે ખૂબ જરૂરી છે. એકંદરે જો કે આ 10 દિવસનો સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ રહેશે, પરંતુ છતાં પણ મોસમી બીમારીઓ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. હૃદય રોગ કે ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી સાવચેત રહેવું, નિયમિત ચેકઅપ કરાવવું અને રોજિંદા જીવનમાં યોગ, પ્રાણાયામ, મેડિટેશનને સામેલ કરી લો. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. સારો ખોરાક લો. બહારનો તળેલો અને ભારે ખોરાક ખાવાથી પરહેજ કરો. પચવામાં સરળ હોય તેવો ખોરાક લો અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. તો કુંભ રાશિવાળા મિત્રો, આ હતી ઓગસ્ટ મહિનાની આગામી 10 દિવસની ભવિષ્યવાણી. જો તમે આ ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને આગામી 10 દિવસ કામ કરશો તો તમારા જીવનમાં સુખનો સૂરજ જરૂર ઉગશે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ માતા લક્ષ્મીના ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દે, જેથી તેમને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.